મોટી ખબર અમદાવાદથી મળી રહી છે। ચંડોળા તળાવ મેગા ડિમોલેશન થોડી જ વારમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। સરકાર તરફથી કમલ ત્રિવેદી ચિતાર આપશે। એક તરફ અમદાવાદમાં ચંડોળા તળાવ પર જે ગેરકાયદે બાંગ્લાદેશીઓના વસવાટની જાણકારી મળી તેના આધારે પોલીસ અને સાથે જ કોર્પોરેશનની ટીમો પહોંચી છે। ત્યાં બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે। ડિમોલેશન સામે 18 લોકો હાઈકોર્ટમાં પહોંચ્યા છે। તાત્કાલિક સુનાવણી માટે અરજી દાખલ કરી અરજદારોએ સાથે જ તેમણે કહ્યું કે એવા કોઈ જ પુરાવા નથી કે તમામ ત્યાં રહેતા જે લોકો છે તે બાંગ્લાદેશી છે, એટલે ફોરેન ટ્રિબ્યુનલમાં એ પુરવાર કરવામાં આવે ત્યારબાદ ભલે કાર્યવાહી થાય। આ પ્રકારની અરજી અરજદારોએ હાઈકોર્ટમાં કરી છે। ચંડોળા તળાવમાં જે ગેરકાયદે બાંધકામ હતા તે તમામ પર બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે। બુલડોઝર સ્ટ્રાઇક થઈ છે। સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિભુ, એક તરફ ચંડોળા તળાવ આસપાસ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, બીજી તરફ અરજદારો હવે હાઈકોર્ટ પહોંચ્યા છે। તેમનું શું કહેવું છે? સુનાવણી ક્યારે શરૂ થશે? દીપા, અત્યારે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। જે ચંડોળા તળાવમાં ઉપરના જે વિસ્તારમાં લોકો વસવાટ કરી રહ્યા હતા, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું, 400 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી જે લોકો પાસે ભારત દેશના પુરાવા નથી કે જે નાગરિક છે અને તેમ છતાં ત્યાં દબાણ કરીને રહે છે તેવા લોકો ઉપર જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અત્યારે મેગા ડિમોલેશન થઈ રહ્યું છે, ત્યારે ચંડોળા વિસ્તારમાં રહેતા 18 લોકોએ અરજી કરી છે કોર્ટમાં અને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે કે ડિમોલેશનની જે કાર્યવાહી થાય છે તેના પર સ્ટે લાવવા માટે। પરંતુ આજે રજાનો દિવસ હતો તેમ છતાં આજે કોર્ટ ખુલી છે, 11 વાગે છે સુનાવણી શરૂ થશે અને ત્યારબાદ હાઈકોર્ટ છે તેનો સૂચના આપશે, આદેશ કરશે। પરંતુ વાત એ છે કે જ્યારે ચંડોળા તળાવની આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં ખૂબ જ દબાણ છે કરવામાં આવી રહ્યું છે, સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે, ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે, ગેરકાયદે લોકો વસવાટ કરી રહ્યા છે અને તેવા લોકો ઉપર જ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ તેમ છતાં કાર્યવાહીના વિરોધમાં લોકો કોર્ટના દ્વાર ખખડાવવા માટે પહોંચ્યા છે। 11 વાગે છે સુનાવણી શરૂ થશે। વિભુ, જ્યારે વાત હોય ડિમોલેશનની તો એ પહેલા એક નોટિસ ફટકારવામાં આવે છે, તો શું આ જે અરજદારોની રજૂઆત હતી તેમાં તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તેમને નોટિસ ફટકારવામાં આવી હતી કે પછી તાત્કાલિક જ પોલીસ પહોંચી અને કોર્પોરેશનની ટીમ પહોંચી અને કાર્યવાહી કરી? દીપા, છેલ્લા આપણે જોયું છે કે જે આતંકવાદી હુમલો થયો અને ત્યારબાદ સરકારે આદેશ કર્યો હતો કે જેટલા પણ પાકિસ્તાનીઓ વસે છે ભારત દેશમાં તે 48 કલાકમાં દેશ છોડી દે। ત્યારબાદ છે તમામ રાજ્યની પોલીસોએ પોતાના રાજ્યમાં તપાસ શરૂ કરી હતી, પરંતુ કેટલાક ઘૂસણખોરીઓ એટલે કે બાંગ્લાદેશીના પણ લોકો છે અહીં વસવાટ કરી રહ્યા છે અને તેવા લોકો અમદાવાદના જે ચંડોળા વિસ્તાર છે કે ત્યાં વસવાટ કરી રહ્યા હતા કે જેની પાસે ભારતના હોવાના, ગુજરાતના હોવાના કોઈ જ પણ પુરાવા છે નહીં, તેમની પાસે આધાર કાર્ડ નથી, ત્યાં ભારત દેશનો કોઈ પણ જે પાસપોર્ટ હોવો જોઈએ તે પણ નથી, એક પણ પુરાવો નથી। અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કે જે વિસ્તારમાં રહે છે, જ્યાં રહે છે ત્યાં સરકારી જમીન છે અને આ સરકારી જમીન ઉપર છે દબાણ કરવામાં આવતું હોય છે। વાત તો દૂર રહી કે એની પાસે પુરાવા નથી ને કાર્યવાહી કરવામાં આવે, પરંતુ કાર્યવાહી એવી જગ્યાએ પણ થતી હોય છે કે જ્યાં સરકારી જમીનો ઉપર દબાણ કરી લેવામાં આવતું હોય છે, તો એ દબાણ ખાલી કરાવવું, સરકારી જમીન ઉપર જે સરકાર છે તે કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ છે તે લાવતી હોય છે અને ત્યાં લોકોને સુવિધાઓ આપવામાં આવતી હોય છે। પરંતુ અહીં જે ચંડોળા જે વિસ્તાર છે કે ત્યાં લોકો ગેરકાયદે છે વસવાટ કરી રહ્યા હતા, બાંગ્લાદેશીઓ છે કે જેઓની 400 લોકોની તો પહેલા પૂછપરછ કરવામાં આવી હતી, તેમની પાસે પુરાવો માંગવામાં આવ્યા હતા, એ પુરાવા જે લોકો પાસે નથી અને વસવાટ કરી રહ્યા છે, એ વસવાટ કઈ જગ્યાએ કરી રહ્યા છે, એ વસવાટ કરી રહ્યા છે તેના કોઈ પુરાવા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી। આખું જે છેલ્લા 48 કલાકની થી પૂછપરછ કરવા બાદ તમામ પુરાવા તપાસ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે। એટલે તમામ લોકોને નોટિસ પણ આપી દેવામાં આવતી હોય છે કે તમે જે જગ્યા ઉપર રહો છો એ સરકારી જમીન છે અને સરકારી જમીન ઉપરથી આ જગ્યા છે તે ખાલી કરવામાં આવે। એટલે કે સ્વાભાવિક છે કે નોટિસ આપવામાં આવી હોય છે, જે લોકો વસવાટ કરી રહ્યા છે, જેનું દબાણ છે તો ઘર તોડવામાં આવશે તે લોકોને પણ નોટિસ આપવી હોય છે અને ઘરે જઈને પણ કહેવામાં આવતું હોય છે કેટલી કલાકમાં તમે આ। વિભુ, આભાર તમામ જાણકારી આપવા માટે।
લલ્લા બિહારીના પુત્રની અટકાયત ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ માટે તેને લઈ જવાયો. લલ્લા બિહારી ઉર્ફે મહેમૂદ પઠાણ સામે ગુનો દાખલ. ચંડોળા તળાવમાં તેણે ગેરકાયદે બાંધકામ કર્યું હતું. ગુનાહિત પ્રવૃત્તિઓ તે કરાવતો હતો. લાલા બિહારી હાલ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ચૂક્યો છે. ચંડોળા તળાવ આસપાસનો આ વિસ્તાર જ્યાં આ લાલા બિહારીએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું તેનું ભવ્યાતિ ભવ્ય ફાર્મ હાઉસ જે તોડી પાડવામાં આવ્યું છે. સાથે જ ત્યાં પાર્કિંગ માટે પણ ફી વસૂલવામાં આવતી હતી. તેના કાર્ડ પણ મળ્યા છે. લલ્લા બિહારીના પુત્રની અટકાયત કરવામાં આવી છે. તેની પાસેથી પૂછપરછ કરીને પોલીસે જાણવાનો પ્રયત્ન કરશે કે આખરે આ લાલા બિહારીનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, કઈ કઈ પ્રવૃત્તિમાં તે સંડોવાયેલો છે, શું બાંગ્લાદેશીઓને તે અહીં લાવતો હતો અને ત્યારબાદ ખોટા આધાર પુરાવા ઉભા કરીને તેમને આશરો આપતો હતો, શું તેમની પાસેથી તે પૈસાની ઉઘરાણી કરતો હતો. આ લાલા બિહારીનો ખૂબ જ ત્રાસ હતો. સ્થાનિકો માંગ કરી રહ્યા હતા કે તેની સામે કાર્યવાહી કરવામાં આવે, કારણ કે તે હપ્તા પણ ઉઘરાવતો હતો લોકો પાસેથી, વ્યાજનો ધંધો ચલાવતો હતો અને લોકોને પરેશાન કરતો હતો. મહેમૂદ પઠાણ જેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અત્યારે તે પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ચૂક્યો છે. તેને પકડવા માટે પણ પોલીસ કામગીરી કરી રહી છે. તેને શોધવા માટેના પ્રયત્નો યથાવત છે. બીજી તરફ પુત્રની અટકાયત કરીને એ પૂછપરછ કરવામાં આવશે કે આખરે લાલા બિહારી તે કોની સાથે આ પ્રકારે રેકેટ ચલાવતો હતો અને ગેરકાયદે ફાર્મ હાઉસ તેણે ઊભા કરીને ત્યારબાદ પોતાનો જે વ્યાજનો ધંધો કઈ રીતે વ્યાપિત કર્યો, લોકોમાં કઈ રીતે પોતાનો ડર ઉભો કર્યો, વ્યાજનો ધંધો કઈ રીતે તે ચલાવતો હતો. કાળી કમાણીથી તેણે આ ફાર્મ હાઉસ ઊભું કર્યું અને ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં પણ તે ગેરકાયદે બાંધકામો ઊભા કરીને ત્યાં લોકોને આશરો આપતો હતો. તેમની પાસેથી પૈસા લેતો હતો. આધાર પુરાવા લઈને તેમને ત્યાં રહેવા માટેની સુવિધા કરી આપતો હતો. તેના બદલે તે ભાડું પણ લેતો હતો. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, કઈ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ હવે આગળ વધી રહી છે? ગીતા, જેવી રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી ચંડોળા વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. ત્યાં સૌથી મોટો ગુનેગાર તરીકે એક વ્યક્તિનું નામ લેવાતું હોય કે જે છે તે લલ્લા બિહારી હતો અને લલ્લા બિહારી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે છે તે ચંડોળા વિસ્તારમાં અનેક ચલાવતો હતો. તે પછી દેહ વેપારની હોય, વીજ કનેક્શનની હોય, તો પછી ત્યાં મકાન ભાડે આપી અને તેને કમાણી કરવાની. આ તમામ બાબતે લલ્લા બિહારીનું નામ આવતું હતું અને તેની સાથે સાથે તેની પત્ની અને તેનો પુત્ર જે છે સાથે તેની પણ સંડોવણી બહાર આવી હતી. અને અત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીના પુત્ર પતિ જે છે તેની અટકાયત કરી અને તેને વધુ પૂછપરછ કરી છે. છેલ્લા ઘણા સમયથી લલ્લા બિહારી જે છે તે નાસ્તો કરતો હતો. ત્યારે વધુ એક ફરિયાદ જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગઈકાલે વીજ કનેક્શનના બાબતેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લલ્લા બિહારી સામે નોંધાઈ છે. હવે જોવાનું એવું કે કેટલા સમય સુધી ક્રાઇમ બ્રાન્ચ જે છે તે લલ્લા બિહારી સુધી પહોંચી શકે અને તેની ધરપકડ બાદ શું નવા ખુલાસાઓ કરે છે. મૌલિક, આભાર તમામ જાણકારી આપવા માટે. અમદાવાદમાં મેગા બુલડોઝર સ્ટ્રાઇક. ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરાવ્યું. ગેરકાયદે ઘૂસણખોરો પર સૌથી મોટી કાર્યવાહી. 60 જેસીબી 60 ડમ્પરથી કાર્યવાહી હાથ ધરાઈ છે. 2000 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ચંડોળા તળાવ પાસે તૈનાત. લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરાયું છે. અમદાવાદમાં ઘૂસણખોરો વિરુદ્ધ બુલડોઝર સ્ટ્રાઇક શરૂ. અમદાવાદનું મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ પાસે બુલડોઝર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવાશે. વીજ કનેક્શન કાપ્યા બાદ હવે જેસીબી અને બુલડોઝર દ્વારા કાર્યવાહી. શહેર પોલીસ અને એએમસીનું આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે, જેને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મોડી રાતથી જ પોલીસ અહીં તૈનાત છે. લગભગ 2000 જેટલા પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત છે. સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન, ટીથર ડ્રોન થકી સતત નજર રખાઈ રહી છે. આ તરફ ફાયર બ્રિગેડની ટીમ પણ ચંડોળા તળાવ પાસે તૈનાત છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન અગાઉ મોડી રાતથી જેસીબી તૈનાત કરવામાં આવ્યા છે. તો 60 જેસીબી 60 ડમ્પરથી અહીં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 2010 થી અહીં બાંગ્લાદેશીઓએ આવવાની શરૂઆત કરી. ગેરકાયદે બાંગ્લાદેશીઓ પણ અહીં આવ્યા અને આ ચંડોળા તળાવ વિસ્તાર જે ખૂબ જ કુખ્યાત છે બાંગ્લાદેશીઓના વસવાટ તરીકે, મિની બાંગ્લાદેશ તરીકે તેને ઓળખવામાં આવે છે, અહીં બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દરેક મોરચે પાકિસ્તાનને જવાબ આપવા માટે તૈયાર છે. એવામાં પાકિસ્તાનની સાથે સાથે બાંગ્લાદેશીઓ પણ અહીં ભારતમાં રહીને જ
પોતાના પ્રોપેગેન્ડા ચલાવી રહ્યા છે, તેને જ રોકવા માટે સરકાર એક્શનમાં આવી છે. પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ એએમસીના કર્મચારીઓ પહોંચ્યા છે ડિમોલેશનની કાર્યવાહી કરવા માટે. મેગા બુલડોઝર સ્ટ્રાઇક આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર. 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત છે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ વિગતો લઈએ. સંજય, તમારી પાછળ અમે જોઈ શકીએ છીએ કઈ રીતે અહીં પહેલા મકાનો હતા અને હવે તે જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. આખી હકીકત કહેજો. બિલકુલ દીપા, જે લલ્લુ બિહારી નામનો જે અસામાજિક તત્વ જે છે કે જે ભારતમાં જે બાંગ્લાદેશથી જે ઘૂસણખોરી કરી અને જે ભારતમાં પ્રવેશતા હોય અને અમદાવાદમાં જે આશરો લેતા હોય તો એ તેમને આ લલ્લુ બિહારી અસામાજિક તત્વ કે જેણે અહીંયા પોતાનું સામ્રાજ્ય બતાવ્યું હતું. દીપા, હું પહેલાં એનું એ ફાર્મ હાઉસ જ્યાં બનાવ્યું હતું એ દ્રશ્ય હું આપને બતાવીશ કે જેને હાલ હવે પોલીસે જે છે તે નેસ્તે નાબૂદ કરી દીધું છે. અહીંયા આ લલ્લુ બિહારી જે છે તેણે પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું. ઉપરાંત અહીંયા જે આસપાસના જે ગેરકાયદેસર મકાનો જે છે તે મકાનો તેણે બનાવ્યા હતા અને એ મકાનો તે જે છે અહીંયા જે લોકો ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશથી જે ભારતમાં ઘૂસણખોરી કરીને આવતા હતા અને તેઓ અહીંયા જે આ આખો વિસ્તાર જે છે દીપા મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે ને તેઓને અહીંયા રહેવા માટે આશરો આપતો હતો અને તમામ જે મકાનો ગેરકાયદેસર મકાનો જે બનાવ્યા હતા તે પણ તેને રેન્ટ ઉપર આપતો હતો અને તેઓ પાસેથી જે ભાડું વસૂલવામાં આવતું હતું. આ ઉપરાંત જે અહીંયા જે લોકો રહેતા હતા તેઓના જે વ્હીકલ હોય તો એ વ્હીકલો પણ અહીંયા પાર્ક. સંજય, આપને અટકાવવા માંગુ છું. અમારી સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, આ કાર્યવાહીને આપ કેવી રીતે જોઈ રહ્યા છો જે ચંડોળા તળાવ પાસે કરવામાં આવી? ચંડોળા તળાવની જે કાર્યવાહી થઈ રહી છે અત્યારે, અગાઉ સંકલન સમિતિ અને જે કલેક્ટરની મિટિંગમાં દરેક ધારાસભ્ય રજૂઆત કરતા હતા કે જે ગેરકાયદેસર રીતથી બાંગ્લાદેશી કે પાકિસ્તાની ચંડોળાના આજુબાજુ રહેતા હોય તેને દૂર કરવા જોઈએ. સરકાર મોડે પણ અત્યારે જાગી છે, એટલે સરકારને મારી વિનંતી છે કે બાંગ્લાદેશી કે પાકિસ્તાનીઓને ચોક્કસ દૂર કરે, એને ડિપોર્ટ કરીને અહીંથી એમના દેશમાં પાછા મોકલી જ દેવા જોઈએ. સાથે સાથે મારે એવું પણ કહેવાનું કે જે પ્રમાણે આ જે ચંડોળાના આજુબાજુ અને જે ઝૂંપડા છે એના અંદર ગુજરાતી, આપણા કેટલા બધા ગુજરાતીઓ પણ રહે છે, મહારાષ્ટ્રીયન છે, મહારાષ્ટ્રથી આવેલા એ લોકો રહે છે, યુપી બિહારથી આવેલા લોકો રહે છે, રાજસ્થાનથી આવેલા લોકો રહે છે, જે વર્ષોથી ભારતીય જ છે અને અહીંયા રહે છે. બીજા રાજ્યથી આવીને અહીંયા રહેતા હોય તેમના પુરાવા, તેમના જે પણ ડોક્યુમેન્ટ છે સરકારે તપાસવા જોઈએ અને તપાસીને એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જ જોઈએ. કેમ કે આપણે જે દૂર કરવા માંગીએ છીએ બાંગ્લાદેશી કે પાકિસ્તાનીઓને દૂર કરવા માંગીએ છીએ, પણ જે ભારત દેશના અંદર રહેતો હોય, ભારતનો નાગરિક હોય તો તેની તમામ જવાબદારી સરકારની છે. ચોક્કસ એ જવાબદારી સરકારે નિભાવવી જોઈએ. ઇમરાનભાઈ, હવે તમારી કેવા પ્રકારની માંગ રહેવાની છે આ કાર્યવાહી બાદ? કોઈ તમને અસંતોષ હોય કે જે તમે સરકાર સમક્ષ રજૂ કરવા માંગતા હો? વિરોધ પક્ષ તરીકે અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ, સરકારનું ધ્યાન દોરીએ છીએ કે જયારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે સરકારે ખાલી દેખાવો અને ખાનાપૂર્તિ કરવા માટેની કામગીરી ના કરવી જોઈએ. સરકારે એક્શન લઈને કડકમાં કડક કાર્યવાહી થાય તેના માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા સરકારના સાથે રહેતી હોય છે. પરંતુ ખાલી ખાનાપૂર્તિ કરીને તમે કામગીરી જે અત્યારે બતાવવા ખાતર કરતા હોય તો હું સમજુ છું કે તે અયોગ્ય કહેવાય. જે છે ગુનેગાર છે, જે પાસપોર્ટ કે વિઝા કે ત્યાંથી વિદેશથી આવીને ગેરકાયદેસર રહેતો હોય એ વ્યક્તિને તાત્કાલિક ડિપોર્ટ કરવાની જરૂર છે. અને એટલા સમયથી આટલા બધા લોકો અહીંયા રહે કેવી રીતે, એ પણ એક સવાલ પેદા થાય છે કે સરકારે ધ્યાન પર નહીં આવ્યું કે આટલા બધા બાંગ્લાદેશીઓ, 400 થી 500 બાંગ્લાદેશીઓ જે ચંડોળાની આજુબાજુ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ કેવી રીતે અહીંયા આવી ગયા. સરકારે એની પણ તપાસ કરવી જોઈએ. અને હું સમજુ છું કે સરકારે તાત્કાલિક આજે બાંગ્લાદેશીઓ છે જેના પાસે પુરાવા નથી, આજે પાકિસ્તાનીઓ આવેલા છે એમના પાસે પુરાવા નથી, તેને તાત્કાલિક તેમના દેશના અંદર રિપોર્ટ આજે જ કરી દેવા જોઈએ. ઇમરાનભાઈ, અત્યારે તમને શું લાગે છે કે આ જે કાર્યવાહી છે તે બાદ ફરીથી અહીં બાંગ્લાદેશીઓ ન આવી જાય, ફરીથી આ જ પ્રકારે લાલા બિહારી જેવા કેટલાક બીજા અસામાજિક તત્વો જે અત્યારે તક શોધતા હશે કે લાલા બિહારીનું વર્ચસ્વ પતે ત્યારબાદ અમે અહીં સ્થાપિત થઈએ, તો એ એક મોટો પડકાર બની શકે છે સરકાર માટે કે ફરી અહીં ચંડોળા તળાવ પાસે આ જ પ્રકારની વસાહતો ન ઊભી થાય? હું આપને કહેવા માંગુ છું કે આ તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં એક લાલા બિહારી પકડાયો છે. આવા કેટલા બીજા રાજ્યોના અંદર કે બીજા શહેરોના અંદર, આપણા ગુજરાતના બીજા શહેરોના અંદર રીતે કેટલાય લાલા બિહારીઓ હોય તેને આજે સરકારે ધ્યાન પર લેવું જોઈએ કે આવા લોકો છે એ લોકોને તાત્કાલિક એમના જે ફાર્મ હાઉસ છે, એમના બંગલા છે, એમના રાસ રસાલા છે
એ બધું જ હું સમજુ છું. સરકારી જગ્યા પર હોય તો તેને ડિમોલિશન કરવું જ જોઈએ. આવા લોકો જે બહારથી આવીને રહેતા હોય અને સરકારની પ્રોપર્ટી, રાજ્ય સરકારની પ્રોપર્ટી, કોર્પોરેશનની પ્રોપર્ટી દબાવીને જે બંગલા બનાવી નાખતા હોય, ફાર્મ હાઉસ બનાવી શકતા હોય, તો અમદાવાદ નહીં, અમદાવાદના બીજા વિસ્તારોના અંદર, અમદાવાદ શહેર અથવા તો અમદાવાદ, બરોડા છે, રાજકોટ છે, સુરત છે, જ્યાં પણ આવા જે આવીને આવી રીતે ખોટી પ્રવૃત્તિ અંદર સામેલ હોય ને સરકારની જગ્યા પર કબજો કરેલા હોય તેને દૂર જ કરવા જોઈએ. એમાં કોઈ સવાલ જ નથી. એના સાથે કોંગ્રેસ પાર્ટી હંમેશા સંમત રહી છે. કેમ કે એક બીજી બાજુ આપણે એ કહીએ છીએ કે ગરીબ વ્યક્તિ હોય તેને એને વૈકલ્પિક વ્યવસ્થા આપીને મકાન આપણે કરી આપો. આપણે સરકારમાં અમારી રજૂઆત એ જ હોય છે. સંકલન સમિતિની મિટિંગના અંદર પણ આ વખતે મેં રજૂઆત કરી હતી કે જે ગરીબ લોકો છે તમે ડિમોલિશન કરો છો, ચોક્કસ કરો, પણ એમના પુરાવા જે છે, કોર્પોરેશને નિયમ બનાવેલા છે, એ નિયમના આધારે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપો. વૈકલ્પિક વ્યવસ્થાના કારણે પોતાની જે ફેમિલી સાથે પોતાનું મકાન સરકાર આપે તો એમાં રહી શકે છે. એટલા માટેની જ રજૂઆત છે. અને જે ડિમોલિશન થઈ રહ્યું છે, સરકારે જે પ્રમાણે કામગીરી અત્યારે કરી રહી છે, પોલીસ તંત્ર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકારના જે બી અધિકારીઓ આમાં લાગેલા છે, હું સમજુ છું કે બાંગ્લાદેશી કે પાકિસ્તાની એને તાત્કાલિક અહીંથી તાત્કાલિક ડિપોર્ટ કરવા જોઈએ. ઇમરાનભાઈ, આજે બાંગ્લાદેશીઓ ગેરકાયદે રીતે અહીં આવે છે અને ત્યારબાદ જે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની વિગતો બહાર આવે છે, એટલે એક નેશનલ સિક્યોરિટી થ્રેટ પણ તે સર્જી શકે છે. કોંગ્રેસે પહેલા જ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું હતું પહેલગામ વખતે કે તે સરકારની સાથે છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને કોંગ્રેસનું કેવા પ્રકારનું સ્ટેન્ડ રહેશે? નહીં, ગેરકાયદેસર કોઈ પણ પ્રવૃત્તિના અંદર કોંગ્રેસનું સ્ટેન્ડ અમારું ક્લિયર જ છે. અમે જે ઘટના કાશ્મીરની બની ઘટનાના અંદર પણ અમારા સન્માનીય નેતા રાહુલજીએ કીધું સર્વદલીય બેઠકના અંદર કે જે બી સરકાર કરે સરકારના અમે સાથે છે. આવી પ્રવૃત્તિના અંદર જે પણ હોય તો સરકાર હંમેશા જે પણ કાર્યવાહી કરે તો કોંગ્રેસ પાર્ટી તેને સાથ અને સહકાર અમે આપવાના જ છે. પરંતુ સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે જે ગરીબ લોકો છે, ગુજરાતી છે, ભારતીય છે, એને તકલીફ ના પડે એની જવાબદારી પણ સરકારની છે જોવાની કે એનો ધંધો રોજગાર, એનો મકાન, એનું ડિમોલિશન ના થાય એ જોવાની જવાબદારી પણ સરકારની છે. અને ડિમોલિશન થઈ જાય છે તો એને પુનઃ વસવાટ કરાવવાની જવાબદારી જે ગુજરાતમાં રહેતા હોય, ગુજરાતી હોય, ભારતીય હોય, તેની જવાબદારી પણ સરકારની છે. આભાર ઇમરાનભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય, તેમનું કહેવું છે કે કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે, ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા જોઈએ, પરંતુ બીજી તરફ જે ભારતીયો છે, જે ગરીબ છે, જે ત્યાં રહેતા હતા, તેમની આ પુનર્વસન માટે સરકારે કામગીરી કરવી જોઈએ. આ પ્રકારની કોંગ્રેસની માંગ સરકાર સમક્ષ. તો બીજી તરફ ચંડોળા તળાવ પર આવીએ, જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તૈનાત છે, કારણ કે મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. ડમ્પર અને જે જેસીબી મશીન છે તે કાર્યરત છે અને એવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જ પોલીસ તૈનાત છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વિરામ બાદ સ્વાગત. સમાચાર અમદાવાદથી, જ્યાં ચંડોળા તળાવ વિસ્તારમાં કાર્યવાહી ચાલી રહી છે. બુલડોઝર એક્શનમાં આવ્યું છે. દાદાનું બુલડોઝર અહીં ફરી વળ્યું છે ગેરકાયદે મકાનો પર. આ સિવાય એક કુખ્યાત શખ્સ, એક અસામાજિક તત્વ લલ્લા બિહારી, જેના ફાર્મ હાઉસ પર પણ બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. એવી જાણકારી છે કે આ લાલા બિહારીએ એવું પોતાનું વર્ચસ્વ અહીં સ્થાપિત કર્યું હતું કે સ્થાનિકો હેરાન પરેશાન હતા. તે ભાડા વસૂલતો હતો, વ્યાજનો ધંધો કરતો હતો અને કાળી કમાણીથી ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી તમામ જે ટીમો જે છે તે કામગીરી હાથ ધરી રહી છે. માનવામાં આવ્યું છે કેટલાક કુખ્યાત ગુનેગારો જે છે તે પણ અહીંયા આગળ ફાર્મ હાઉસ સહિત અન્ય મિલકતો ધરાવતા હતા, તેને પણ ગેરકાયદેસર બાંધવામાં આવી હતી અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અત્યારે હાલ પોલીસની હાજરીમાં ટોરન્ટ પાવર એટલે કે જે ટ્રાફિકની સાથે સાથે લાઇન ક્લિયર કરવાની જે છે તે પણ ઇલેક્ટ્રિસિટી પાવર તે કટ કરી અને તમામ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. માનવામાં આવ્યું છે કે લગભગ 2 થી વધારે હજારે પોલીસ કર્મચારીઓની જે ટીમ જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવી છે. લલ્લા બિહારી નામનો એક જે કુખ્યાત ગુનેગાર જે છે તે અત્યારે હાલ વોન્ટેડ માનવામાં આવ્યું છે. તેનું આ ફાર્મ હાઉસ હતું, ચંડોળા વિસ્તારમાં હતું અને તે ગેરકાયદેસર લોકોને સાથે રાખતો હતો અને તે જ તમામ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો. જોઈ શકાય છે કે અત્યારે હાલ ટોરેન્ટ પાવરની ટીમ જે છે તે વીજ કનેક્શન કાપવાની સાથે સાથે તમામ પોલીસ અધિકારીઓને મદદરૂપ થઈ રહી છે. કેટલાક સમય સુધી આ જે
ગુજરાતીના કેમેરામાં કેદ થયો પહેલગામ હુમલાનો હચમચાવતો વિડીયો। પહેલગામ હુમલા સમયે આતંકવાદીઓએ કઈ રીતે ગોળીબાર કર્યો અને તેનાથી કેવી રીતે અંધાધૂંધી સર્જાઈ તેનો આ નવો વિડીયો છે। અમદાવાદના ઋષિ ભટ્ટ ઝિપલાઇનમાં બેઠા બેઠા વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે તેમાં ગોળીઓનો અવાજ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો હતો। એટલું જ નહીં, નીચે પ્રવાસીઓમાં જીવ બચાવવા માટે જે નાસભાગ મચી એ પણ સ્પષ્ટ જોવા મળી રહી છે। જ્યાં સુધી ઋષિ ભટ્ટે પોતાની રાઈડ પૂર્ણ કરી ત્યાં સુધીમાં અંધાધૂંધ ફાયરિંગથી અનેક પ્રવાસીઓના મોત થઈ ગયા હતા। તેમના પત્ની અને બાળક પણ ખૂબ જ ગભરાઈ ગયા હતા। ધ્રુજાવી નાખનારી આખી ઘટનાનું તેમણે વર્ણન કર્યું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો છે તે ખૂબ જ દુઃખ અને દર્દની ઘટના કહે છે, કારણ કે આ પ્રકારે એક સાથે આટલા લોકો અને પર્યટકો પર જે હુમલો થયો છે ટુરિસ્ટ ઉપર, ત્યારે એક ટુરિસ્ટ જે છે ઋષિ ભટ્ટ, જે પોતે અમદાવાદના રહેવાસી છે, અને એ સમયે જ્યારે ઘટના બની ત્યારે ફાયરિંગની અવાજ તેમના મોબાઈલમાં મતલબ આવ્યું છે, કારણ કે તે પોતે ત્યારે ત્યાં હતા, ફરી રહ્યા હતા અને પોતાના શૂટ કરી રહ્યા હતા। ઋષિભાઈ, આપના મોબાઈલમાં સ્પષ્ટ દેખાઈ આવે છે, સાંભળવામાં આવે છે ફાયરિંગનો અવાજ। કેવો માહોલ, કેવો સમય? જે ફાયરિંગ થઈ રહ્યું હતું આપણે આમ મૂવીમાં નોર્મલી જોઈ રહ્યા છે એના કરતાં બી ક્લિયર હતું કે કઈ રીતે ફાયરિંગ થઈ રહ્યું છે। અવાજ બી એવા આવી રહ્યા હતા અને ફાયરિંગ થયું ત્યારે બધાના મનમાં એક ડરનો માહોલ થઈ ગયો હતો અને બધા જ ભાગવા માંડ્યા હતા। કેવો માહોલ, ક્યારે ઘટના બની, કે સમયમાં ઘટના બની અને પછી શું આખી વાક્યા રહી? જેવું ફાયરિંગ સ્ટાર્ટ થયું એવું બધા જ દોડવા માંડ્યા હતા, બધાને ગોળીઓ બી વાગવા માંડી। સેકન્ડલી અમે ઝીપલાઇન કરી રહ્યા હતા તો ત્યાં નીચે જોયું તો ત્યાં આગળ રિલિજન પૂછીને એ લોકોને ગોળી મારવામાં આવી રહી હતી। જો તમે હિન્દુ છો તો તમને ગોળી માર દેશે, તમને કલમો આવડે છે કે તમે મુસલમાન છો તો તમને છોડી દેશે, આવું એ લોકો કરી રહ્યા હતા। ગ્રાઉન્ડમાં 2 જણા હતા ને બાકી જાડીઓમાંથી ફાયરિંગ થઈ રહ્યું હતું। કેટલા લોકો હશે? અરાઉન્ડલી જે રીતે ફાયરિંગ થઈ રહ્યું હતું એ રીતે મારા અંદાજે 4 થી 5 જણા કે 6 જણા હોવા જોઈએ। અચ્છા, કેટલા વાગ્યાનો આ ઘટનાક્રમ છે આખો? બપોરે 1:28 ફર્સ્ટ ફાયરિંગ થયું છે, મારા મોબાઈલની અંદર કેપ્ચર થયું છે। ઓકે, અને આપણે લાગ્યું શંકાસ્પદ જે જીપ લાઇન વાળા બી શંકાસ્પદ હોઈ શકે છે? હા, 110%, કારણ કે આગળના ટોટલી વિડીયોઝની અંદર જોઈએ તો ત્યાં બધે નોર્મલ માહોલ હતો। મારી આગળ જે લોકોએ 10 જણાએ ઝીપલાઇન કરી ત્યારે બી એ માણસ એકદમ સાયલેન્ટ હતો। જ્યારે હું ઝીપલાઇન કરી રહ્યો છું ત્યારે 3 વાર અલ્લાહુ અકબર બોલે છે અને પછી જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું અને બધા ફટાફટ મરવા માંડ્યા। તો હું 110% એ માણસ ઉપર ડાઉટ કરી શકું કે ક્યાંક એ એની જોડે સંકળાયેલો હોઈ શકે, કાં તો એ લોકોનો કોઈક મેમ્બર બી હોઈ શકે। શું લાગે છે, લોકલ સપોર્ટ વગર પોસિબિલિટી છે આ બધું? ના, એવું તો પોસિબિલિટી નથી, કારણ કે જે જમ્મુ કાશ્મીરની અંદર હું 5 દિવસ ફર્યો, જે CRPFનો ને જે ગવર્મેન્ટનો ત્યાં આગળ સિક્યુરિટી છે, તો મને એવું નથી લાગતું કે બહારથી કોઈ આવીને આવું કરી શકે। કાં તો બહારથી આવેલો મેમ્બર ત્યાં 1.5-2 મહિનાથી ક્યાંક છુપાયેલો રહેલો હશે અને પછી એ લોકોએ આ ઘટના કરી હશે, એવું બની શકે છે। તમે ફાયરિંગ સાંભળ્યું મોબાઈલમાં અને પછી તમે ક્યાં ગયા અને કેટલા લોકો તમારી સાથે બીજા ભાગતા હતા ત્યારે? ત્યારે ફર્સ્ટ અમે ત્યાંથી નીકળ્યા અને ઝીપલાઇનમાંથી ભાગ્યા અને અમે ત્યાં આગળ એક બ્લાઇન્ડ સ્પોટ હતો, ત્યાં આગળ અમે સંતાઈ ગયા, ત્યાં બી 4-5 જણા સંતાયેલા, બાકી બધા બી ગ્રાઉન્ડમાં એમની રીતે જે બી સ્પોટ મળ્યા એ સ્પોટ પાછળ એ લોકો સંતાઈ ગયેલા હતા। 10 મિનિટની આસપાસ થોડું ફાયરિંગ ઓછું થયું, 2-3 મિનિટનો ગેપ પડ્યો તો બધા જ ઊભા થઈને મેઇન ગેટ સાઈડ દોડવાનું સ્ટાર્ટ કર્યું। ત્યારે બધી બાજુથી એક સાથે મેઇન ગેટ બાજુ બધી પબ્લિક દોડતી થઈને ત્યારે પાછું 3-3, 4-4ની સિક્વન્સમાં ફાયરિંગ થવા માંડ્યું હતું। ત્યારે 5-6 જણા અમારી જોડે જે દોડતા હતા એ લોકોને પણ ગોળીઓ વાગી। ટોટલ 16-17 જણાઓને ગોળી વાગી અમારા નજર સામે। તો હવે શું કહેવા માંગશો, કારણ કે આ દુઃખદ ઘટના છે અને જે રીતે ઘટના બની છે તો હવે લોકોમાં પણ ગુસ્સો છે? ગુસ્સામાં હું એટલું કહીશ કે આપણે પાકિસ્તાનને આનો કરારા જવાબ દેવો જોઈએ, પ્લસ આપણે મોદી સાહેબ નેક્સ્ટ 20 ડેઝની અંદર 15 to 20 ડેઝની અંદર પાવરફુલ એક્શન લેશે। હતા ઋષિ ભટ્ટ, જેમને ઘટનાક્રમ કીધું છે કે કેવી રીતે આખી ઘટના બની છે અને તેમના મોબાઈલ ની અંદર આખું ઝીપ પ્લાન કરતી વખતે તમામ વિડીયો રેકોર્ડ પણ થયો છે। કેમેરામેન વિમલ સેરા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસની એક્શન પર ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા। સુરત ગ્રામીણ પોલીસનું કોમ્બિંગ ઓપરેશન સફળ, 100થી વધુ ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરાઈ છે। ટીમને તેમના પ્રયાસો બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સુરત પોલીસ જે એક્શનમાં આવીને કાર્યવાહી કરી રહી છે તેની ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા, તેમની કામગીરીને બિરદાવી અને જે બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે, 100થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, તેને એક સફળતા ગણાવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી।
સાથે જ પોલીસને અભિનંદન પાઠવીને કામગીરી બિરદાવીને હજુ વધુ બાંગ્લાદેશી પકડવામાં પોલીસને સફળતા મળે તેવી પણ આશા સેવી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી પોલીસે 700થી વધુ શકમંદોની અટકાયત કરી, જેમની તપાસ કરતા 7 જેટલા બાંગ્લાદેશી નાગરિક હોવાનો ખુલાસો થયો. ઉમરગામ વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરાઈ. બાંગ્લાદેશીઓ છેલ્લા 3 થી 4 વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી અને નેપાલ અને દેશની અન્ય બોર્ડરથી તેઓ ગેરકાયદેસર દેશમાં ઘૂસી પશ્ચિમ બંગાળ થઈ અન્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા. ત્યારે 7 બાંગ્લાદેશીઓને આશરો આપનાર તેમજ નોકરી માટે મદદ કરનારને શોધવા સહિતની તપાસ શરૂ કરાઈ છે. વલસાડમાં કાર્યવાહી કરવામાં આવી છે એ બાંગ્લાદેશી નાગરિકો પર જેમણે ગેરકાયદે રીતે ભારતમાં વસવાટ કર્યો. 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો જેમની ધરપકડ કરવામાં આવી છે. એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવા મળી છે. આગળ આ તમામે તમામ જે બાંગ્લાદેશી નાગરિકો છે એનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે સ્ટેટ હાઈવે સેન્ટ્રલ હાઈવે દ્વારા, અને ત્યારબાદ એમની ફોર્મલ જે ડિપોર્ટેશનની છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.